ચાલો મિત્રો, તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે ઘઉંમાં નિંદામણ નાશક દવા કઈ છાંટવી અને કેટલા દિવસે છાંટવી અને કયા કયા ખાતર અત્યારે ખાસ કરીને આપવા, તો જેથી કરીને આપણે આગળ જતાં કોડી ન પડે. અને ખાસ કરીને મિત્રો કઈ દવા આપણે નિંદામણ નાશક છાંટશું અને કેટલા દિવસે છાંટશું, તો જેથી કરીને આપણે ઉનાળુ જે આપણે તલનું વાવતર કરતા હોય છે એમાં આપણે તલ ઉગી અને બળી જતા હોય છે મિત્રો. તો ખાસ કરીને અત્યારે ખાસ વિડીયોમાં આગળ તમે જુઓ કે કઈ દવા છાંટશું જેથી કરીને ઉનાળુ આપણે જે તલ ઉગીને બળી જાય છે એ પ્રશ્ન ન રહે મિત્રો. તો ચાલો વિડીયોમાં આપણે આગળ વાત કરશું મિત્રો. અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો હોય તો વિડીયોને પ્લીઝ મિત્રો લાઇક આપી દો અને કોમેન્ટમાં જરૂર જણાવો કે વિડીયો કેવો લાગ્યો, અને તમારે જે પ્રશ્ન હોય એ પણ કોમેન્ટમાં જરૂર જણાવો. તો ચાલો વિડીયોમાં આગળ મિત્રો. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ, અને આજે તારીખ થઈ છે 9/1/2025 મિત્રો. મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરશું આ વિડીયોમાં ઘઉંની. તો ઘઉંમાં નિંદામણ નાશક દવા આપણે કઈ છાંટશું અને એ દવા છાંટવાથી મિત્રો શું થાય છે ફાયદા. તો મિત્રો ફાયદામાં તો તમને ખાસ કરીને વાત કરું તો ઉનાળે કાયદેસર આપણે જે વાવતર કરતા હોય તલ કે ગમે તે, તો તલ ઉગીને બળી જતા હોય છે. તો મિત્રો એ પ્રશ્ન વધારે હોય છે, કારણ કે અત્યારે આપણે દવા કઈ દવા મારી હોય છે એના ઉપર એ આધાર રહેશે. એના લીધે તલ ઉગીને બળી જતા હોય છે. તો મિત્રો ઉનાળે નુકસાન ન લાગે એની માટે અત્યારે ખાસ કરીને કઈ દવાનો છંટકાવ કરવો એને ખાસ કરીને વાત કરશું મિત્રો. અને સૂકી જમીનમાં આપણે દવાનો છંટકાવ કરવો કે ન કરવો એની ખાસ કરીને વાત કરશું મિત્રો. તો અત્યારે આ જમીન પણ આપણી સૂકી છે અને ઘઉં આપણે મિત્રો આ 25 દિવસના કમ્પ્લીટ આજે થઈ ગયા છે. અને હવે આપણે આજે દવાનો છંટકાવ કર્યો છે. તો કઈ દવાનો છંટકાવ કર્યો છે એને ખાસ કરીને આપણે વાત કરશું મિત્રો. તો મિત્રો વાત કરીએ તો ગોળ પાનવાળું નિંદામણ માટે આ દવા હું તમને જણાવીશ, અને લાંબા પાંદવાળું નિંદામણ હોય તો એની માટે પણ આપણે અલગ ગમે તે દવા નાખવી પડતી હોય છે. તો મિત્રો આ છે ગોળ પાંદવાળી દવા. તો આપણે ઉનાળા માટે પણ નુકસાન ન કરે એની વાત કરશું. અને ખાસ કરીને મિત્રો અત્યારે ઘઉંને 25 દિવસે ખાતરમાં શું શું આપવું એની વાત કરશું. તો મિત્રો આ છે 2,4-D, તમે જોઈ શકો છો 2,4-D ડાયમેન્થેલી એનિમેટિક સેલ્સ અને 58% WSC. તો મિત્રો 2,4-D હંમેશા ઘઉંમાં ગોળ પાંદવાળા નિંદામણ માટે, લાંબા પાંદવાળા નિંદામણ માટે પછી આપણે કોઈ અલગથી આમાં નાખવી પડે છે, જેવું કે બળેલો છે, ચીવ છે, પોપટો છે. તો મિત્રો આપણે વધારે જ ખડ છે. તો તમે જોઈ શકો છો કે આની માટે આપણે દવા છાંટી છે મિત્રો. તો હવે ખાસ કરીને વાત કરીએ આપણે તો આને હુકામાં દવા મારવી, તો હુકામાં કામ કરે કે ન કરે એની વાત કરશું. તો મિત્રો હુકામાં કામ ન કરે એ વાત 100% સાચી છે. તો ખાસ કરીને અત્યારે આપણે આમાં સૂકું એકદમ સૂકું છે, તમે જોઈ શકો છો જમીન આપણે આમાં કોઈ પાવેલી નથી, સૂકું છે. મિત્રો ખાસ કરીને આમાં અત્યારે આજે આપણે દવા મારી દીધી છે અને અત્યારે અમે ખાતર છાંટી અને આમાં કાલે પાણી પીવડાવી દેવાનું. તો મિત્રો આપણે સૂકામાં દવાનો છંટકાવ કરી શકીએ છીએ ખાસ કરીને, પણ એને પછી પાણી આવી જવું પડે બીજો દિવસે ઓછામાં ઓછી, તે પછી 24 થી 36 કલાક લગીનમાં પાણી આવી જવું પડે મિત્રો, નગર ખાસ કરીને કામ આપે નહીં મિત્રો. તો તમે જોઈ શકો છો કે જે આ નિંદામણ છે એ નિંદામણમાં તમામ પ્રકારની આપણે દવા મારી છે. ગોળ પાંદવાળું છે, એમાં લાંબા પાંદવાળું આપણે છે અને મિત્રો ખાસ કરીને. તો મિત્રો 2,4-D મારવાથી આપણે ખાસ કરીને ઉનાળુ વાવતર કરતા હોય એમાં ખાસ કરીને નુકસાન થતું હોતું નથી, જેથી કરીને આપણે નકર ઉનાળે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે તલ ઉગી જાય પણ ઉગીને બળી જાય છે. તો મિત્રો એનું કારણ શું હોય છે કે આપણે જે અલગ્રીપ આવે છે દવા, જે દૂધ જેવું આવે છે ને ભેગી થોડીક ભૂકી આવે છે, બેનું મિશ્રણ કરીને આપણે એક ખોખાના આપણે 8 થી 10 પંપનું માપ આવે છે, એનો જો છંટકાવ ઘાટો કરેલો હોય અને પાછળથી કરેલો હોય છે મિત્રો, તો ઘઉંમાં ખડ બધું બળી જાય છે, પણ ઉનાળે આપણે તલ ઉગવામાં ઉગી જાય છે પણ પછી ઉગીને બળી જતા હોય છે મિત્રો ખાસ કરીને. તો મિત્રો આ મોટો ફાયદો આપણે આ દવાથી થાય છે. 2,4-D હંમેશા મિત્રો છંટકાવ કરવો. અને ખાતરની વાત કરીએ મિત્રો તો અત્યારે આપણે આમાં 1 વીઘે 15 કિલો જેવું ઉરિયા વીઘે આપણે આમાં ઉડાડી છીએ, અને 20 કિલો જેવું વીઘે આપણે ઉરિયામાં ઉડાડી છીએ મિત્રો ખાસ કરીને. અને ઝીંક મિત્રો વીઘે 5 કિલો જેવું ઝીંક અત્યારે ખાસ કરીને આમાં આપણે આપીએ છીએ, જેથી કરીને મૂળનો વિકાસ સારો થાય અને ઉત્પાદનમાં મિત્રો સારામાં સારો ફેર પડે. અને કોડીમાં પણ મિત્રો ફાયદો થાય છે. છોડોમાં પાણીનો સંગ્રહ શક્તિ કરવાની શક્તિ વધારે હોય એટલે કોડી પણ ઓછી પડતી હોય છે. અને આના પછી મિત્રો આપણે એમના ઘઉંમાં શું ખાસ કરીને આપશું એનો પણ આગળ વિડીયો બનાવશું, જેથી કરીને કોડી ન પડે, જે કોડિયા થાય એ ન થાય મિત્રો. ઘઉં આ કમ્પ્લીટ આજે આપણે કમ્પ્લીટ 25 દિવસના થઈ ગયા છે. અને
આ પિયત આપણે 2 પીવડાયા છે ને ત્રીજું પિયત મિત્રો ખાસ કરીને આવ્યું છે. તો મિત્રો ઝીંક આપણે ઉરિયા ભેગો મિક્સ કરીને નથી નાખવાનું, આપણે ઉરિયા ઉડાડી દેવાનું અને ઝીંકને બેલરમાં પલાળીને પછી આપવાનું. કારણ કે આમાં ઝીંક જો ઘઉંમાંથી રહી જાય તો હુકાવાની શક્યતા મિત્રો વધારે રહેતી હોય છે. ઘઉંમાંથી રહે એટલે ફૂકી જતું હોય છે ખાસ કરીને. તો ઝીંકને આપણે ખાસ કરીને બેલરમાં પલાળી 200 લીટરનું બેલર હોય એમાં પલાળી અને આપણે ખાસ કરીને પિયત સાથે આપી દેવાનું હોય છે મિત્રો. તો મિત્રો આ હતી આપણે ખાસ કરીને પિયત અને નિંદામણનાશકની વાત. અને 25 દિવસના ઘઉંને શું મિત્રો આપવું ખાસ કરીને મિત્રો ખાલી 2 જ પિયત આપેલા છે અને ત્રીજું પિયત આપણે કાલથી આપવાનું છે મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો. અને આવો નવો વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો બસ આજે વિડીયોમાં એટલું ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો. જીરાના પણ આપણે તમામ પ્રકારના વિડીયો ખાસ કરીને મિત્રો મૂકેલા છે. તો જીરાની તમામ પ્રકારની માહિતી જોવા માટે પણ આપણી ચેનલને વિઝિટ કરો. તો બસ આજે શોર્ટમાં એટલું, આજે લોંગ વિડીયોમાં એટલું જ.